સહી કર્યા વિના હા શું કહેવાય? આપણે ગમે તે કંઈ ઓલું કરવું હોય તો સહી કરાવવી પડે. મામલતદારની ઓફિસે મામલતદારનું કામ હોય તો એમનો સહી સિક્કો જોઈએ. કલેક્ટર ઓફિસે જ્યાં હોય તો એમનો સહી સિક્કો જોઈએ. શિક્ષક પાસે દાખલો કઢાવવા જોઈએ જન્મ તારીખનો તો શિક્ષકની સહી જોઈએ, સિક્કો જોઈએ. પ્રમાણપત્ર કઢાવવા જવાય આપણું તો એમની સહી સિક્કો જોઈએ. તો આ કોરા કાગળની અંદર આપણો સત્સંગ એમાં સહી જોઈએ. હૈયાના કોરા કાગળ લાવો એમાં સહી કરીએ. અલખની સહી, સદગુરુની સહી. નહીતર તો ગોચ કરી કે નહીં આલમમાં, નહીં અકબરમાં, નહીં પીરુમાં પરચો, નહીં સૂર્યમાં, નહીં ચંદ્રમાં, ન્યારા નિરંજન નિરખો એમાં સહી કરીએ. મારો નિરંજન તો ન્યારો છે. મારો વાલોજી કયો, મારો પિયુજી કયો, મારો સાયોજી કયો, મારો શ્રી હરિ કયો, આ એકને આપી છે ઉપમા. આ બધાથી ન્યારો છે. નહીં માતરો, નહીં તાતરો, કોણ બેની કોણ ભાઈ. ખટ દર્શનમાં ખટપટ લાગી એવી વાતો વંચાય એમાં સહી કરીએ. કેટલી બધી વાત કરી. નહીં નાદનો, નહીં બૂંદનો, કોણ ગુરુ કોણ ચેલો. દળહળ દળહળ જોત જલત હે આપે રહે અકેલો એમાં સહી કરીએ. હૈયાના કોરા કાગળ લાવો એમાં સહી કરીએ. આ વચન ભેદ કોઈ વિરલા જાણે, અવર ન જાણે કોઈ. જોધાને પ્રતાપે ભણે ભવાની દાસ, જેને રંગ હોય સવાયો. સત્સંગનો રંગ હવાયો રંગ છે. બીજા રંગોનું કોઈ મૂળ ન ગણાય. અને સત્સંગ રંગનું મૂળ અમૂલ્ય છે. અને એ કોઈ માણસને હવાયો રંગ સળી દેવો જોઈએ. સત્સંગ રંગ જેને કહેવામાં આવે. આ જોધલપીર થઈ ગયા છે 1417ની સાલમાં. વિક્રમ સંવત 1417. કેટલા વર્ષો થઈ ગયા. અને એમના શબ્દો છે આ ભવાનીદાસના, એમના શિષ્ય. હવે આટલા વર્ષો પહેલા એમને આર્યાઈ શબ્દો લખ્યા છે. એ આપણને ગુરુગમ હોય તો અત્યારે તાજા થાય છે કે ખરેખર ન્યારો નિરંજન પુરુષ ગીતાજીમાં આપણને સમજાવે, પણ આપણામાં જો કંઈ ભેદ સમજાણો હોય તો આપણને સમજણ પડે ને કે હે અર્જુન, આ દેવ દેવીઓ મારા થકી છે, એમને કામ સોંપી દીધેલું છે, એ એમને કરવું પડે. તો એ દેવ દેવીઓનું આપણું શરીર બનેલું છે એટલે શરીરને કરવું પડે કે નહીં? બરાબર. આ હાડકા વાળું, આ ચામડા વાળું, આ લોહીસ માંસ વાળું શરીર છે, એને કામ કરવું પડે, સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે, સત્સંગમાં જવું પડે, ભજન કરવું પડે, આ બધું કરવું પડે. આને ખાવું પડે, આને પીવું પડે. પણ ન્યારો છે એના માટે કંઈ છે નહીં. હે અર્જુન, એ સ્થિતિમાં રહીને હું બોલું છું કે મારે ત્રણેય લોકમાં કંઈ કરવા જેવું નથી. આ તો આમને સોંપી દીધેલું છે અને એમને લઈ લીધું છે એટલે એ કર્યા કરે છે. ત્રણેય દેવ છે, 25 દેવીઓ છે.